ગામનું પાદર મર્દનો પાળિયો ઉભો હતો. એ પાળિયાને સામે એ કવિએ જોઈ અને જેમ મા દીકરાને બથ લઈ અને હેત કરે એમ આજ કવિ પાળિયાને હેત કરતો હતો અને માથે હાથ મૂકીને એટલું કહેતો હતો કે પાળિયા એક વાત તો કરી મને. આહા શું કવિતા! એક વાત પૂછું તને. અને પાળિયો સાંભળતો હોય છે, કવિ એને પૂછતો હોય છે. કવિ એટલી વાત કરી કે આજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે, તારા દલડા કેરી વાત. કારણ કે ભાઈ પાદરમાં તું કેમ ખોડાણો અને સિંદૂર થી તું કેમ રંગાણો? તને કોણ રંગી ગયું બાપ એ તો મને કે. અને આ પાદરમાં ખોડાવાનું કારણ તો મને કે. અને આ ભારતની ધરતીનો કદાચ પાળિયો સાંભળતો હશે. કવિને જવાબ દેતો હશે, કવિરાજ 18-19 વર્ષની મારી ઉંમર હતી. મારી જનતાનું ધાવણ ધાવી મારી મા દીમાં 3 વાર કહેતી હતી કે બેટા આ દેશને ખાતર જેથી ધીજાન ઢોલ વાગે તેથી મારા ધાવણનું ઉદલું કરજે બાપ. અને હાકલા પડકારા થયા. ઘેર ઘેરથી રાજપૂતો નીકળ્યા, હું એ નીકળ્યો. મારી માએ વાહે હાથ મૂકી અને એટલું કીધું, દીકરા સમરાગઢની માલિપા મારું ધાવણ ઉદલું કરીને આવજે. પણ હું ખોળાનો કેમ એની વાત સાંભળી લે. પાળિયો જવાબ આપે છે કે એ વાર ચડી જે ગામ મારે તે બૂંબિયા વાગ્યા ઢોલ રે, તે બૂંબિયા વાગ્યા ઢોલ. અને પછી ખાડાના ખેલ ખેલાણા અને એથી અમે આઈ ખોડાણા. એ ભાઈ તે ખાડાના ખેલ ખેલાણા તેથી અમે આઈ ખોડાણા. પણ હવે મને જાજુ પૂછીશ માં, હું કેમ ખોડાણાને વાત કરી દીધી, પણ કવિ મને વાત જાજી પૂછીશ માં કારણ મારો ભવ્ય ભૂતકાળ મને યાદ આવે છે. પણ હવે હું કેમ રંગાણો એની વાત તને કરી દઉં કે એ હવે જાજુ માન પૂછ મારે કવિ કરવા દેવી સુરામ રે, આયા કરવા દેવી સુરામ. પણ જેના શેઠી ના સિંદૂર ભૂષાણા એના રંગે આજ રંગાણા. જેના શેઠી ના આ સિંદૂર ભૂષાણા અમે એના રંગે ગાજ રંગાણા. 18 વર્ષની રાજપૂતાણીએ જેથી એમ કહેવા છે કે ચૂલે કર્મ કર્યું છે. બહુ સાચી વાત છે. દેશનો ધર્મ ધ્રુજો છે ને ત્યારે ભારતની સ્ત્રીઓએ કમર કસી છે.